વિપત્તિ આવી હોય કે કંઈક નામ એકાદું લગડી લઈ લો, મીઠી લઈ લો, ચેક લઈ લો કે કામ આવશે. દુઃખ આવે એટલે રાગ સાંભળે, દુઃખ આવે કૃષ્ણ. અને એટલે ગાવું આવે સુખ આવે વિસરું તને દુઃખોમાં યાદ જ્યારે પડે ત્યારે તને યાદ કેવી જાને પડે ત્યારે તને યાદ આવે
બાપ દાદાની યાદ આવે ત્યારે હવે અહીંયા તો સુખ જ સુખ છે જો આમાં ક્યાં સ્મરણ માટે સૌને બે ચાર સ્વયંસેવકો અવાજ કર્યા વગર બેન હાલો અવાજ કર્યા વગર એ બધાની ખાસ નમ્ર વિનંતી છે કે બધા એક એક બોટલ લેજો કોઈ નથી બધા પીવે તમે રહી જાઓ એટલે ઠંડા મૃતનું પાન કરો તમે બધા તથા મૃતનું નથી કરશો નહીં ઘણું લાગે બહુ કઈ ને કઈ એની નાની મોટી સેવા હોય છે સારી વાત છે ઘણો માણસ અને ઘોડાનો ભગવાન હોય ત્યારે આમાં તો થોડીક સ્વસ્થતાની વાત આવે ત્યારે એક નાની એવી વાત કરું છું કે આપણે અહીંયા આવ્યા હોય કથા સાંભળતા હોઈએ પ્રસાદ લેતા હોઈએ ત્યારે કંઈક ને કંઈક થોડીક નાની મોટી સેવા કરતા જઈએ જેથી કરી અને એ સ્થાનની સ્વચ્છતા જળવાઈ રહે ઘણી વખત પછી પ્રસાદ જે લઈએ છીએ ત્યારે આપણા માટે જ છે બીજા કોઈ માટે છે પણ નહીં પણ પ્રસાદ એટલો લેજો કે અન્નનો બગાડ ન થાય સાહેબ કે જેથી કરી અને એ એક ટુકડો એક તમારે લેવું હોય તો 2 વાર 3 વાર કોણ ના પાડે પણ એટલું ન લ્યો કે અઠવાડિયામાં જાય એટલે જ્યારે જ્યારે આવા સ્થાનમાં બેઠા હોઈએ ત્યારે થોડુંક સ્વચ્છતાનું ધ્યાન રાખીએ થોડીક સફાઈનું ધ્યાન રાખીએ થોડુંક સેવાનું ધ્યાન રાખીએ સાહેબ કારણ કે આપણા માટે જ છે અને હવે લડીએ છીએ આપણે આટલી માત્રામાં પણ આપણી કંઈક ફરજ પડે આપણી કંઈક ધર્મ બને ત્યારે આવા સ્વચ્છતા અભિયાનને આપણે ધ્યાને રાખીએ એકને નાની મોટી સેવા કરીને ફરી એક વખત કે જ્યારે આવું ભવ્ય અને દિવ્ય આયોજન હોય ત્યારે જે ગાય માતાના લાભાર્થી એમના નિમિત્તે એમના સ્મરણમાં કથા થઈ રહી હોય ત્યારે પિતૃમોક્ષ તો એમની ગતિ હોય જ પણ પરમ ગતિ તો ત્યારે થાય કે સાહેબ આવી નાની મોટી સેવા કરીએ ત્યારે ગતિ નથી કરવાની પરમ ગતિ કરવાની છે સાહેબ આપણે અને 3 પિતૃઓની મુક્તિ હોય ત્યારે જેટવા પરિવાર દ્વારા આવ્યો છે ત્યારે તમને એક કથા લાગે પણ ગણાય 3 કથા સાહેબ અહીંયા આ 3 કથા કરી તમે કારણ કે તમે તમારા પૂજ્ય પિતાશ્રી પૂજ્ય માતાશ્રી અને તમારા પતિશ્રી અહીંયા 3 પિતૃઓની મુક્તિ થતી હોય ત્યારે ફરી માણસ થવું હોય તો ચૂકતા નહીં કરવું કારણ કે નકર આના પછી હું થાવું કોને ખબર અને એવાય જોયા છે કે એક કરતા અનેક લોકો અહીંયા પોતે જે કરે છે પ્રસાદ લે એના કરતા તો અનેક ગણેલો અહીંયા પરસેવો વાળી દે છે કે અહીંયા ખાધું છે સાધુનું ખાધું છે અને સાધુનો પ્રસાદ લીધા પછી આમ ન જવાય તો શરીરથી પણ મનથી પણ અને ધનથી પણ અહીંયા લોકો સેવા કરે છે ઘણા એવા છે કાંઈ કરતા નથી બગાડી ન જાય આ એવાય છે મને પાછું ઉપરથી બધું દેખાય મને રાખ્યો છું ખરું
તમે ન ભાળો હું ભાળું. અહીંયા ને અહીંયા માવા ખાય ને અહીંયા ને અહીંયા કાગળિયા નાખે. કાગળિયોથી તમે નાખો તમે ખાવ એનો વાંધો નહીં. અને આ સંકુલમાં ન ખવાય ખાય. આ મંદિર છે પછી અહીંયા અંદર ચંપલ પહેરી ન હોય. આ કથાનો વિનય અને વિવેક. પણ છતાંય ભગવાને મને તમને બધી છૂટ આપી છે. પણ જ્યારે આમાં પવિત્ર તીર્થસ્થાનમાં તીર્થસ્થાન કોને કહેવાય એમ કેટલું પહેલા બાપુએ કીધું હતું કે અહીંયા માં તાપ્તી બિરાજમાન છે અને જે સ્થાનની અંદર જળ હોય એને તીર્થસ્થાન કહેવાય છે. ત્યારે તાપ્તીમાં લંકા વિજયના પરસ પ્રાંગણની અંદર રામચંદ્રદાસ બાપુની ભજન ભૂમિમાં અને શ્રીમદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્યપાદ શ્રી સીતારામ બાપુના પરમ અધ્યક્ષસ્થાને જ્યારે આપણે બેઠા હોય ત્યારે આપણામાં એટલો વિવેક તો હોવો જોઈએ સાહેબ. ત્યારે આપ સૌ કરો જ છો, કરશો અને કરતા રહેશો એવા ભાવ સાથે ફરી એક વખત જપો સીતા 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 સીતારામ ગાઈએ. સીતા 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 સીતારામ ગાઈએ. એ જપો રાધે 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 શ્યામ ગાઈએ. જપો રાધે 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 શ્યામ ગાઈએ. આપથી સીતારામ ગાઈએ. એ હનુમાન રાધે શ્યામ ગાઈએ. સીતારામ ગાઈએ. સીતારામ ગાઈએ. જપો સીતા 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 સીતારામ ગાઈએ. જપો રાધે 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 શ્યામ ગાઈએ. જપો રાધે 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 શ્યામ ગાઈએ. સીતારામ ગાઈએ. રાધે શ્યામ ગાઈએ. સીતારામ ગાઈએ. રાધે શ્યામ ગાઈએ. સીતારામ ગાઈએ. રાધે શ્યામ કેટલી મજા આવે છે? મજા આવે છે કે નહીં? તમે પહેલાંય કહ્યું ધર્મ છે, સત્સંગ છે, કથા કીર્તન છે, આવું બધું આ વિભાગમાં છે અને એનું ફળ આપણને મળે છે. ખરે એ ભોગવીએ આપણે. અને આવા સમૂહની અંદર આ સામૂહિક સાધના કેન્દ્ર છે. અહીંયા જે તમે કરો છો ને એની અનેક ગણી ત્યાં નોંધ લેવાય છે. એની યાદી કરાય છે. માટે જ્યારે જ્યારે ધૂળ કીર્તન ભજન થતું હોય ત્યારે તમે સૌ બહેનો માતાઓ તમે કરો. પણ અમારા ભાઈઓને એમ થાય કે રિસેસ પીધું. કથાની વચ્ચે જ્યારે આવું થાય ત્યારે એને એમ થાય કાં તો રિસેસ પીધું એમ પગ તો હળવા થાય કે એ લોકોને કાંઈ ટેવ હોય નહીં, આદત હોય નહીં અને અમને બધી હોય. પણ એ જે કાંઈ ધૂળ કીર્તન ભજન પૂજન કરવું હોય એ કઈ આ બધા જ હોય. એને ન હોય આપણે કરવું પડે. અહીંયા તાળી પાડશું તો પછી ફરીવાર તાળી નહીં પાડવી પડે. કાંઈ નકર કોને ખબર કાંઈ તમારે તાળી જ પાડવી પડે. આ તો ભગવાનનો દરબાર છે. એટલે જ્યારે જ્યારે ધૂળ કીર્તન થતી હોય ત્યારે નાદબ્રહ્મ અને તાલ બ્રહ્મ સાથે ભજન થાય છે. એકલા નથી થતું. ખાલી બોલવાનું હોય તાળીઓ પાડવી જ પડે. નકર તાળીઓ પાડવાનો અવતાર મળે. હા સાહેબ. અને ઈ કરવું હોય તો ન પાડવી. જપો સીતા 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 સીતારામ ગાઈએ. જપો સીતા 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 સીતારામ ગાઈએ. એ જપો રાધે 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 શ્યામ ગાઈએ. જપો રાધે 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 શ્યામ ગાઈએ. સીતારામ ગાઈએ. સીતારામ ગાઈએ. રાધે શ્યામ ગાઈએ. રાધે શ્યામ ગાઈએ. સીતારામ ગાઈએ. રાધે શ્યામ ગાઈએ. બોલો ભાગવત ભગવાન કી જય. એટલે મૂળ વાત પર આવીએ તો ભગવાન મંદિરના
એક સાથ સુખમાં તો સાહેબ તમારી પાસે કંઈક હશે ને ત્યારે તો લોકો બહુ તમારી પાસે આવશે, પણ જે દિવસે તમારી પાસે કાંઈ બી હોય, તમારે જેથી સાહેબ ખાવાના વાંધા હોય છે, એટલે જે લોકો તમારી પાસે ફરે છે એ જ લોકો તમારી પાસે એક દિવસ ભૂખ ફેરવી જ પાછું વળી જાય છે. અહીંયા તો સૌ સ્વાર્થના સગા છે. અત્યારે કે જે જોવા પરિવાર તો હાલી ગયો છે, બહુ સારું છે ને, અત્યારે જે નહીં હોય એ આવશે. શું કામ? હમણાં તેને ઝાકમ જોડ લંકા વિજયમાં કથાએ બેહાડી વાપરે બહુ રોજ ઉડાડે, એટલે અત્યારે હાવ જે પાર્ટી પેશન ત્યાં આટામાં છે. શું કામ? કે તમારો ચડતો સૂરજ છે સાહેબ, સમસ્ત સદગુરુની તમારા પર કૃપા છે. પણ જે દિવસે સાહેબ કાંઈ ન હોય ને ત્યારે જે તમારી આજુબાજુ ફરતા હોય ને એ ન જોકાયો, પછી તમને એમ કીધું 5-50,000 જરૂર છે તે કાંઈ હમણાં જ હતા, પણ હવે તમે થોડા ઘોડા પીડ્યા. આ સમય એ છે સાહેબ, કારણ કે સ્વાર્થની દુનિયા છે, એટલે સુખ હોય ત્યારે હવ. પણ અહીંયા બધું હોવા છતાંય ભગવાનને કહેજો થોડું કંઈક ને કંઈક નાની મોટી આફત આપે, નાનું મોટું દુઃખ આપે, જેથી કરી તારી યાદ રહે, તારું સમરણ રહે, નકર ભૂલાઈ જાય છે. હંમેશા કહેતા રહીએ કે સિદ્ધ મહાત્મા ખભા ઉપર જોડી લઈ અને જોડીમાં આવડો મોટો પથ્થર નાખી, આવડો મોટો પથ્થર નાખી અને થોડી વાર થાય એટલે પોતાના અંગૂઠા ઉપર મારે, લોહી લુહાણ અંગૂઠો થાય. કોઈએ પૂછ્યું તમે આ શું કરો છો? બોલે આ પથ્થર એટલે મારું છું કે આ અંગૂઠામાં પીડા થાય ને તો રામ સાંભળે છે. એટલે જેવી અંગૂઠો મટી જાય, રૂહ જામી જાય, પીડા મટી જાય એટલે જોડીમાંથી પાછો પથ્થર કાઢે, પાછો અંગૂઠા ઉપર મારે, લોહી લુહાણ થાય, રામ યાદ આવે. એટલે મારા ને તમારા જીવનમાં કંઈક નાનું મોટું સંકટ છે એ એની કૃપા છે, આફત નથી. પણ સુખની અપૂર્તિ મને તમને દુઃખ ઉત્પન્ન કરે છે. ભગવાને કઈ કોઈને દુઃખી કરીને મોકલ્યા જ નથી, એને તો આખા એ જગતને સુખ આપીને મોકલ્યા છે. આપણે આપણી વસ્તુનો અભાવ એ આપણું દુઃખનું કારણ બન્યું છે. મારી પાસે આટલું નથી, મારી પાસે આ નથી, પેલું નથી, પણ જે છે એમાં જો જીવનમાં સંતોષ આવી જાય તો દુઃખની કોઈ જગ્યા જ નથી. અને આમે દ્વંદ્વમય સૃષ્ટિમાં ભગવાનના ઘરનો એક ક્રમ છે સાહેબ. હા, તમે ઝૂલા ઉપર બેસો તો ઝૂલો જેટલો આગળ જાય ને એટલો જ પાછળ આવે, આ તો ક્રમ છે. અથવા તો જેટલો ઝૂલો પાછળ જાય એટલો જ આગળ આવે. એમ પ્રકાશ હોય ને તો સાહેબ એની પાછળ અંધારું ઊભું જ હોય. અંધારું છે તો ચિંતા નહીં કરતા, કેમ તો કે પાછળ અજવાળું ઊભું છે. એમ મારા તમારા જીવનમાં સુખ છે ને તો સમજી લેજો, છકી નહીં જતા. કેમ તો કે પાછળ દુઃખ દસ્તક દઈને ઊભું છે કે જાય પછી મારે આવવાનું વારું છે. આ તો ક્રમ છે, આવે ને જાય, આવે ને જાય. અને દુઃખ આવે તો સમજી લેજો કે પાછળ સુખ ઊભું છે. પણ સુખ હોય કે દુઃખ હોય, જીવનમાં કોઈ પરિવર્તન ન આવવું જોઈએ તો ઠાકર ભેળો રહે. એમ નથી, પણ માણસને જીરવતા નથી આવડતું. અને ઘણા તમે જોજો ગમે એટલું સુખ ભગવાને આપ્યું હોય પણ છતાંય પોતાનો સંયમ, પોતાનો નિયમ ક્યારેય તોડે નહીં. એટલે ભગવાન એના ઘરે દુઃખ આવે છતાંય વર્તાવા દેતા નથી. આ એની કૃપા હોય પણ આપણે એ રાખી શકતા નથી. અને એટલે કઈ સુખમાં છકાય નહીં અને દુઃખમાં રડાય નહીં. ગુરુજીના નામની સદગુરુ આવું જ્ઞાન આપ્યા. માટે નંદના નેહડાની અંદર વિચાર કર્યો કે હવે આ નાનું મોટી આફતો આવે છે, હવે આ એક પછી મુશ્કેલી આવે છે, તો હવે આપણે શું કરવું, કેમ કરવું, ક્યાં જવું? કૃષ્ણના એ વિચારો સાથે બધી વાત કરવામાં આવી. હવે અહીંયાથી થોડે દૂર
વૃંદાવનમાં વિહાર કરી, જેથી કરી અને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળીએ. અને ભગવાન કૃષ્ણ તો વૃંદાવનમાં જ હોય, કારણ કે એ એનું પોતાનું વૃંદ છે, વૃંદાનું વન છે, તુલસી મહારાણીનું વન છે સાહેબ. અને એટલે એવા વનની અંદર ભગવાન કૃષ્ણ ઉપનંદ કાકાની હાજરીની અંદર અહીંયા બાબા નંદજી, યશોદા ઇત્યાદિ બધા વ્રજ વ્રજાંગનાઓ ગોપાંગનાઓ બધાને લઈ અને હવે વૃંદાવનમાં જાય છે. જંગલ છે, વન છે, બધા માટે સુચારુ રીતે સુંદર વ્યવસ્થાઓ રહી અને ત્યાં ગ્રામ દેવતા, સ્થાન દેવતા, કુલ દેવતા, ઈષ્ટ દેવતા આ બધાનું પૂજન કરવામાં આવ્યું છે. અને દરેક ક્ષેત્રની અંદર જોજો ગણેશને બેસાડી પછી પહેલા તમે જે સ્થાનમાં છો એ સ્થાનની શુદ્ધિ હોય, એ સ્થાનની પૂજા હોય, કારણ કે ગ્રામના દેવતા હોય, સ્થાનના દેવતા હોય. આ બધા પૂજાઓ કર્યા પછી એક દિવસનો સમય બધા જ વિહાર કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. એટલે ભગવાન કૃષ્ણ પોતાના દ્વારબાર સખાઓને લઈ અને વન ભોજન માટે જાય છે. પણ વન ભોજનમાં ગયા પછી ગાયોને ચરાવતા ચરાવતા પોતાના દ્વારબાર સખાઓ સુખ આપતા આપતા વનમાં જાણે વિહાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા છે. એટલે હવે બ્રહ્માજીને એમ કે લાય હું થોડી કસોટી કરું. એટલે બાલ સખાઓની સાથે કૃષ્ણ પોતાની ગાયોને વાળતો એમાં બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ એ ગાયોની અને સખાઓનું હરણ કરી લીધું. બધાને લઈને બ્રહ્મલોકમાં જતા. કૃષ્ણએ જોયું તો કોઈ દ્વારપાલ સખાઓ, કોઈ ગાયો દેખાતો નથી, શું છે? પણ ભગવાન કૃષ્ણ અંતર્યામી જોયું, ઠીક છે, બ્રહ્માજીએ કસોટી કરી છે, બ્રહ્માજીએ પરીક્ષા કરી છે. એટલે ભગવાન કૃષ્ણ પણ એ નટખટ નંદકિશોર એને કામણ કર્યું અને જેટલા એ સખાઓને, જેટલી ગાયો વાછરડાઓને બ્રહ્માજી લઈ ગયા, એટલા જ સખાઓ, એટલી જ ગાયો, એટલા જ વાછરડા નવા સર્જન કર્યા. નવા સર્જન કરી સંધ્યાનો સમય થઈ અને ગૌધેનું વેલા વિમલ સંધ્યાનો સમય ગાયોને ચરાવી અને વળી પાછા વૃંદાવનમાં પાછા ફરતા ફરતા બધા પોતપોતાના ઘરે જાય છે. પણ આજ સ્નેહ વધ્યો, આજ બધા જ ગોવાળિયાઓ ઘરે જાય છે. એટલે રોજ જાય એના કરતા ઘરે ગયા એટલે પોતાની માનો, પોતાના પુત્ર તરફ પ્રેમ વધ્યો. શું કામ? કે આજ આ કૃષ્ણ ગોવાળ બની ઘરે આવ્યો છે. કારણ કે કોઈ એના દીકરાને તો બ્રહ્માજી લઈ ગયા. આજ ગાયો જ્યારે ઘરે આવી એટલે વાછરડાઓ જ્યારે ભયપાન કરતા હતા, દુગ્ધપાન કરતા હતા, એટલે રોજ કરતા આજ એના વાછરડા ઉપર સ્નેહ વધ્યો. શું કામ? કે આજ ગાયો નહીં, આજ કૃષ્ણ ગોપ અને ગોવાંગનાઓ બનીને આવે છે, કૃષ્ણ ગાય બનીને આવ્યો છે. એટલે એટલો પ્રેમ વધ્યો. આમ એક દિવસ, બે દિવસ, 5 દિવસ બ્રહ્માજીને એમ થયું કે કોઈ ગોતવા કેમ આવતું નથી પોતાના બાળકોને, ગાયોને, વાછરડાઓને. પણ જ્યાં બ્રહ્માજી જોવા માટે આવ્યા ત્યાં તો એને એમ થયું કે ઓહો ધન્ય છે કૃષ્ણ. જેટલા બ્રહ્માજી લઈ ગયા એટલા ને એટલા કૃષ્ણજી એ બીજા બનેલા. અને કૃષ્ણએ કઈ કમ નહીં હો ભાઈ. બ્રહ્માજીએ કૃષ્ણજીની કસોટી કરી અને હવે કૃષ્ણજીએ બ્રહ્માની કસોટી કરી. જેવા બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી બહાર નીકળ્યા અને આ મૃત્યુલોકમાં આવ્યા એટલે કૃષ્ણ બ્રહ્મા બની ત્યાં ગયા. બ્રહ્મલોકમાં ગયા તો ખરા, પણ પોતાના દ્વારપાળોને, પોતાના પાર્ષદોને, પોતાના દૂતોને, પોતાના ચોકીદારોને બધાને ભેગા કર્યા. અહીંયા આવો, જોજો હવે આ જગતમાં પાખંડ બહુ હાલે છે, ખોટું બહુ હાલે છે. કેમ? તો કે હમણાં બહુ રૂપિયા બહુ નીકળ્યા. કૃષ્ણ કે હવે આ મોટા મોટો બહુ રૂપિયા. બ્રહ્મલોકની અંદર જઈ બધાને ભેગા કરી કીધું કે ખબરદાર કોઈનામાં ફસાણા છો તો
આ જગતમાં નાટકીયા વધી ગયા છે, ખોટા બહુ વધી ગયા છે, બહુ રૂપિયા બહુ વધી ગયા છે, એટલે કોઈની વાતમાં નહીં આવતા. કે કેમ ભગવાન કોઈ દિવસની આજે આવી વાત કરો? તે કે બરોબર મારા જેવો જ હમણાં એક નીકળ્યો છે, મારા જેવો જ આબેહૂબ બ્રહ્મા થઈને આખા જગતમાં પૂજાય. બધાય કે હોય નહીં, કે હોય નહીં શું જોજો થોડાક દી પછી આમ કર્યું અને આવું બધું ભ્રામક વાતો કરી અને બ્રહ્મલોકમાંથી નીકળી ગયો. બ્રહ્મલોકમાંથી ગયા, કૃષ્ણ પાછા આવ્યા. હવે થોડીક વાર થઈ એટલે હાથા બ્રહ્મા હતા ઈ આવ્યા. બ્રહ્મલોકમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં દ્વારપાળે કીધું ખબરદાર. બોલે કેમ ખબરદાર? એ કે તમે બહુ રૂપિયા છો અને બહુ રૂપિયાને અમારા લોકની અંદર પ્રવેશ નથી. તે બ્રહ્માજીને નો કરવા દીધો. બ્રહ્માજી કે ભાઈ હું બહુ રૂપી નથી, હું પોતે બ્રહ્મા છું. બોલે નહીં, અમારા માલિકે સાચું કીધું હતું કે મારા જેવો જ નીકળ્યો છે ને આજ એના જેવો જ બીજો. અને બ્રહ્માજીને પોતાના દ્વારપાલોએ બ્રહ્મલોકની અંદર પ્રવેશ ન કરવા દીધો. તો કેવું આપણા માલિકે આપણને ભેગા કરી આ બધી માહિતી નકર આવા તો કેટલાય બહુમુખી આવી અને આપણને ઠગી જાય, આપણને હરી જાય, આપણને લૂંટી જાય. બ્રહ્માજી જ્ઞાન ધન્ય છે. હે નારાયણ, મેં આપની કસોટી કરી, ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી, કૃષ્ણની પ્રાર્થના કરી. ફરી એક વખત વન ભોજન માટે ભગવાન કૃષ્ણએ પોતાની માયા અને સંકેલી બ્રહ્માએ જે કઈ હર્યું હતું એ અર્પણ કર્યું. પણ છતાંય હજી કંસ દ્વારા શાંતિ નથી. છતાંય હજી કંસ એક પછી એક કસોટી કરે છે. કસોટી કર્યા પછી એક દિવસે ગાયોને ચરાવતા ભગવાન કૃષ્ણજી પોતાના ગ્વાલવાળ સખા સાથે જ્યારે જમી રહ્યો છે ત્યારે ધેનુકાસુર આવી ગધેડાનું રૂપ લઈ બલરામજીને ઈશારો કર્યો. બલરામજીએ એનો પૂંછ પકડી અગાવ્યો અને એ જ સમયે ધેનુકાસુરનો વધ થયો. આમ આ ધરાના આ ભૂમિનો ભાર ઉતારવા માટે આ અધમ, આ નિશિચર, આ પાપી, આ દુષ્ટનો ઉદ્ધાર કરવા માટે ભગવાન જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના મોટા ભાઈને કીધું કે જ્યારે લીલા કરવા માટે આવ્યા છે ત્યારે આપણે કોઈને કહેવાનું, કારણ કે જો ખબર પડી જાય તો ભગવાન કે આપણી લીલામાં બાધા આવે. અને એવા બાલ સખાઓ રમી રહ્યા છે કે યમુનાના ઘાટ ઉપર, યમુનાના કિનારે. પણ એક દિવસનો સમય આ નટખટ નંદકિશોર જેમ જેમ મોટા મોટા થાય એમ એમ એ યમુનાજીમાં કાલિંદરીના એક ઘાટમાં એક મણિધર, એક સર્પ, અને એ જમનાજીની અંદર એ સર્પનું એ જળ અર્પણ કર્યું અને વાર સખાઈએ એ જળ પીધું. લોકોના કંઠમાં વિષની અસર અને ભગવાન કૃષ્ણને થયું કે હવે આને આપણે જળમાંથી મુક્તિ આપશે, કાલીય નાગનું દમન કરવા માટે. કેમ? સીધે સીધા તો કઈ કરાય નહીં. એટલે ભગવાન કૃષ્ણ દ્વારા કઈ ને કઈ કારણ જોઈએ, કઈ ને કઈ કામણ જોવે. પોતાના બાર સખા સાથે ગેડી દડો રમે છે, જેનાથી જાય એને લેવા જવાનો. અને એ જ સમયે ભગવાન કૃષ્ણજીનો જ્યારે વારો આવે ને એનાથી જાય એટલે લેવા જાય. કારણ એ પણ આખરે હેતુ તો કે પોતાની પ્રજા, પોતાના બાલ સખાનું કલ્યાણ કરવા. અને પછી તો એ નાનપણમાં ત્રીજું, ચોથું, પાંચમું ધોરણ ભણતા હતા ત્યારે આપણને સૌને એ કવિતા આવડે. અને એ જ કથા, એ જળ કમળ છાડી મને
બાળક ગયો છે અમારો સ્વામી જાગી જાય અમારો માલિક જાગી જાય તને મારી નાખશે હે હે બાળક તું ક્યાંક મારું તો નથી ભૂલી ગયો ને ક્યાંક તારા વેરીએ તો તને કાળનો ફળિયો બનવા અહીંયા નથી મોકલ્યો ને અને તું તારી માતાને આવા કેટલા બાળકો છે તારું નામ શું છે હે હવે આગળ બાળક તું માર્ગ ભૂલ્યો તારા વેરીએ અડાવ્યો તારો કાળ ભૂલ્યો અહીંયા તે આવ્યો તે જગત મળે મારી જાય નથી માર એ નથી નગણ હું માર્ગ ભૂલ્યો નથી મારી વડાવ્યો મધુરા ચલણીમાં સુગર સુગમતા નવમીનો આવ્યો તે જગત મળે મારી જાય ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવી મને કોઈ મારા વેરીએ નથી બોલાવ્યો મને મારા કોઈ દુશ્મને નથી બનાવ્યો પણ અમે તો બાળ સખાઓ રમતા હતા ઝૂમતું એમાં અને એમાં હું તારા ફણીધર નાચતો આતો હારી ગયો છું એટલે એને ભણવા આવ્યો છું હે અને પછી તે બોલે મારી માતા રે એવું જગમાં એવા મતવર નામનો જગણનાયા નાગને કરુણાથી સારો એ જગત મળે વળી જાય ભગવાન કૃષ્ણ પોતાનો પરિચય આપે હું કોનો દીકરો એમાં હું કેવડો મારું નામ શું અને મારું નામ કૃષ્ણ હું તો કાળ બની વેર બની આવ્યો છું અને પરસ્પર પછી મૂછ મરડી મૂછ દાબી સરળ દાબીને શસ્ત્ર ફેણ ધરાવતો એ નાગને જ્યારે જગાડ્યો છે ત્યારે ગમાસણ કૃષ્ણ અને કાલીએ નાગ ગમાસણનું યુદ્ધ થયું અને અનેક પ્રકારના વિષને મુકાવી દીધું અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા કરતા ક્ષમાયાચના કરીને કીધું કે હવે હું આ કાલકરીના આ યમુનાજીના ઘાટને છોડી અહીંયા જતો રહીશ અને વિષ મુક્ત કરીશ અને ત્યાં તો આખાએ વૃંદાવનની અંદર જાય ખબર પડી માતાઓ નંદ ગોપ ગોપાલિકાઓ બધા જ એ યમુનાજીના ઘાટમાંથી આવીને ટોળાર આશ્રય ચડવા લાગ્યા પણ એ જ સમયે ભગવાન કૃષ્ણ એ શાસ્ત્ર ફેણ ઉપર નાચતા ધીરે ધીરે જ્યારે બહાર આવ્યા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો અને પછી નાગની સ્તુતિ કરી ત્યાંથી વિદાય લીધી અદ્ભુત પ્રસંગ છે આમ ફરી એક વખત પાછા સંત બાબા ત્યાં લીધા ભગવાન કૃષ્ણ બળદાવજીને લઈ અને પોતાના દેહમાં આવે છે એ સમયે ભગવાન કૃષ્ણ એક પછી એક લીલાનું પાદાર્પણ કરતા કરતા લીલાઓને ન્યાય આપતા આપતા ભગવાન કૃષ્ણનો એ બેડું આખા એ વિરાટ વશ મંત્ર મુક્ત કરી દે છે અને જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ પોતાની બંસીનો જ્યારે નાદ કરે છે ત્યારે રજણીય ગોપીઓ જ્યારે રસોઈ કરતી હોય ને તો એમનો હાથ એમનો રહી જાય છે ઘડીક થાય તો મેણુલ વગાડે ઘડીક થાય તો એનો એ કૃષ્ણ પાછો વસ્ત્ર હરણ પણ કરે અને થોડી વાર થાય ત્યારે એનો એ કૃષ્ણ પાછો હાથમાં હથિયારે ઉગાડે આની લીલાને હું અને તમે સમજી શકીએ આમ
કૃષ્ણ છે, નટખટ છે, નંદ કિશોર આ કામણ ગારો. શું આનું કામણ, શું આની લીલા? આનો આપણે હું તમે જ્યારે પાર પામી શકીએ નહીં. હે? ભગવાનના નામ આપનું હું તમે ક્યારેય તારણ કાઢી શકીએ સાહેબ? હું અને તમે ભગવાનને ક્યારેય માપી શકીએ સાહેબ? ન માપી શકીએ. પણ માણસનો સહજ સ્વભાવ પાછો પડે છે. અને એટલે આપણા ગામનો દેશી ભજન આપણે ગાવું પડે. હે મારા રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પામે? જ્યારથી વૃંદાવનમાં આવ્યા છે ત્યારથી નંદને પણ ચિંતા છે કે અહીંયા આવ્યા તો છીએ આ વૃંદાવનની અંદર, આ સુખાવનની અંદર, પણ અહીંયા આ ગાયો માટે કંઈક થોડી જળની વ્યવસ્થા જોઈએ. આ ગાયો માટે થોડા ઘાસની જરૂર જોઈએ. આ ગાયો માટે કંઈક થોડીક નીડની જરૂર જોઈએ તો બ્રહ્મા કાન પકડાય. કારણ કે કૃષ્ણનું કામ જ એવું છે. હા, ઊંચા પગ જ કરે, કોઈનું નહીં માને. કૃષ્ણનું કામ એવું. અને એ સમયે ઇન્દ્રની પૂજાની તૈયારી અને ભગવાન કૃષ્ણએ કીધું કે સ્વનિર્ભર બનો. આ સૂત્ર અહીંનું છે. આત્મનિર્ભર બનો, કોઈના ભરોસે ન રાખો. અને ગાયોની વાત આવી, દાનની વાત આવી. ત્યારે ગઈકાલે પણ જેઠવા પરિવાર જ છે એને ગઈકાલે પણ ગાયોના નામે એમને અનુદાન આપ્યું હતું. આજે પાછા ગાયની જ્યારે જ્યારે વાત આવે ત્યારે અમારા બેન ઊભા થઈ અને બાપુના ચરણમાં ગાયોના નામે ધરાવી જાય છે. અને અહીંયા વાવેલું છે ને સાહેબ, તમે એક વિચાર કરજો, ભગવાન કેટલો દયાળુ છે કે જમીનમાં તમે એક દાણો નાખો અને અનેક દાણા આપે છે કે નહીં? એકનું અનેક કોણ કરે છે? તો ઉપરવાળો ન આપે તો પણ છતાંય ભગવાન કહે કે તમે તો એના ભરોસે વાવ્યું છે સાહેબ. પછી વરસાદ ઓછો હોય તોય ભલે, વરસાદ વધારે હોય તોય ભલે. અને અમે વાવતા નથી. જ્યારે જ્યારે આહારના મેહુલિયા મંડાણ થવાની તૈયારી હોય અને આપણા ગામનો એ ખેડૂત તમને પોતાના ખેતરને ખેડી સાફ કરીને હવે એ રાહ જોઈને બેઠો હોય વર્ષે આવે, વર્ષે આવ્યા પછી વરસાદ થયા પછી જોવે છે કે તરે બેઠો કે કેમ. તરે તમને ન ખબર, પણ તરે
બેઠો અને પછી વાગે એમનો નથી વાગતો. એમ અહીંયા પુરુષોત્તમ માસમાં કથા રૂપી નામનો તરે બેઠો છે. આમાં કઈક સેવાના ભાગ રૂપે, દાનના ભાગ રૂપે, ઘાસચારાના ભાગ રૂપે કઈક ને કઈક ધન, અનાજ, ચાણ, નીણ આવું વાવી દેજો અને ઘણું આપશે સાહેબ. વાવજો કારણ કે વાવવાનો અવસર આવ્યો, વાવવાનું સારું આવ્યું છે સાહેબ. અને વાવ્યું હોય છે ને તો આપણે નહીં તો આપણી પેઢીઓ એકના એક દિવસ જરૂર લડશે સાહેબ, જરૂર લડશે. માટે અહીંયા નંદ બાબાને ચિંતા થઈ. એ સમયે પૂજા કરવાની વાત આવી. કૃષ્ણએ થોડાક ભરમાવ્યા કે ભાઈ આત્મનિર્ભર બનો, સ્વનિર્ભર બનો, સ્વદેશી બનો, કોઈના ઉપર નિર્ભર ન રહો. અને ભારત સરકાર તો આજે આ મોટું અભિયાન છે સાહેબ, અને હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. આજ વિદેશ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે એની વસ્તુ વાપરીએ એના કરતા ભારત વર્ષમાં ક્યાં ઓછું છે કે બહાર જવું પડે. અહીંયાની તમારી બ્રાન્ડ છે, તમારી પ્રોડક્ટ છે, તમારી વસ્તુ છે, એ વાપરો ને તો તમારો પૈસો તમારા જ શહેરમાં, તમારા જ ભારતમાં રહેશે કે જેથી કરીને 5, 25, 50 વર્ષે વિદેશોને તમારી પાસે ભીખ માંગવી. આવું અભિયાન આને સાહેબ આવવું પડે. પણ આપણને તો કોને ખબર, બ્રાન્ડ ઉપર જ નામ આપે, વિદેશની જ વસ્તુ વાપરવી. વિદેશની વસ્તુ નહીં, તમે તમારા ભારતની, તમારા દેશની વસ્તુ વાપરો સાહેબ. હે અને ભારતમાં કઈ ઓછું હુનર નથી હો. હા, ભારતનું, ભારતના શાસ્ત્રોમાંથી જોઈ તો એ લોકો શીખ્યા છે, પણ આપણે બધું છોડી દીધું ને એને બધું પકડી લીધું. અને કૃષ્ણ આજ બધાને દ્વારબાર સખાઓને કહે છે કે ઇન્દ્રની પૂજા કરવાની જરૂર નથી, તમારામાં તાકાત હોય તો ફળ તો ભળે ભળે અને ભળે થાય. એટલે જે ધરામાં બેઠા છો એનું પૂજન કરો એટલે ગ્રામ દેવતા, જ્યાં છો ત્યાં પૂજન કરો એટલે સ્થાન દેવતા. અહીંયા પૂજન કરો, અહીંયા જ આરાધના કરો, અહીંયા જ પ્રાર્થના કરો. એટલે પહેલું કામ શું કર્યું તો કે બીજાને બહુ મોટા આપવાની જરૂર છે નહીં, કારણ કે માણસ પોતે જ મહાન છે. આમ ઇન્દ્રને ખોટું લાગ્યું કે આ કૃષ્ણએ મારી પૂજાને અટકાવી છે, કૃષ્ણએ મારી આરાધનાને અટકાવી છે. લગભગ આમ થાય ઊંચે રહેવા છતાંય ઇન્દ્રની દ્રષ્ટિ સાહેબ નીચે છે કે એના કરતા આ જગતમાં કોઈ મહાન થવું જોઈએ નહીં, એના કરતા કોઈ મોટું ન થવું જોઈએ, એના કરતા આ જગતમાં કોઈ મહાન નથી. અને હા, બધા પૂજા કરી અને વળી બધા પાછા ફરે છે. વળી ઇન્દ્રથી રહેવાયું નહીં, ઇન્દ્રથી સહજ થયું નહીં. એટલે ફરી એક વખત આકાશ માર્ગની અંદર જઈ અને ઇન્દ્ર કોપાયમાન થયો. અને એ સમયે સફેદ ઐરાવત ઉપર હાથી પર બેઠો નગર કરતા એ નીકળ્યો. એ સમયે વરુણને ગર્જના કરી આદેશ કર્યો અને અંધરાધાર મેઘલ્યો, મેઘ મંડાણો, ચોધાર વીજળીના કડકડાટાઓ થવા લાગ્યા, ગર્જનાઓ થવા લાગી, પશુ પક્ષી ઢોલ કિલાટ સમુદ્રના મોજાઓ ઉથળવા લાગ્યા, સરિતાઓના ઝરણાઓ વહેવા લાગ્યા. પણ અહીંયા નંદ બાબાને ભય લાગ્યો, હવે શું કરશું? કારણ કે વૃંદાવનમાં આ ગોપ ગોપાંગનાઓને કેમ સાચવશું હવે આપણે? અને રાજાની કર્તવ્ય છે, રાજાની ફરજ છે, રાજાનો ધર્મ છે કે પોતાની પ્રજાનું એને રક્ષણ કરવું, પોતાની પ્રજાનું એને ધ્યાન રાખવું. ક્યાં રાખવા? કારણ કે એટલી સુવિધાઓ નથી. એ સમયે ત્યારે વળી પાછું ભગવાન કૃષ્ણએ કીધું તમે ચિંતા કરો નહીં, હાથમાં જો હુનર હોય ને સાહેબ તો આ જગતમાં કોઈની તાકાત નથી તમને કોઈ રોકી શકે. અને આવો એક ઐરાવત નહીં, અનેક ઐરાવતનું બળ મળે સાહેબ. અને એ જ સમયે ભગવાન કૃષ્ણના એ શબ્દોને ન્યાય આપી અને બધા જ ગ્વાલબાલ સખાઓને કીધું કે હાલો આપણે યત્ન કરીએ. અને યત્નથી શું ન મળે સાહેબ? એટલે એ જ બધા ગ્વાલબાલ સખાઓ બધા જ ગોવર્ધનની ફરતા
નથી ઉચકાવાનું કે તમે ઉચકાવો કેમ થતાય અને એમાંય બલરામ અને પછી બધા એક સાથે પોતાના યત્ન પ્રયત્નની સાથે કૃષ્ણએ ત્રિપુટ બની અને આખા એક બાલ સખાઓને નાદ કરી ગોવર્ધન ઉચકાવ્યું અને ગોવર્ધન ઉચકાવવાની સાથે એટલું જ નહીં પણ પોતાના બાલ સખાઓને કીધું કે હવે તમારી જલ્દીથી લાકડીના ટેકા મૂકી દો જેથી કરીને આપણને વજન ન લાગે અને આપણે ગાવું પડે છે ગોવર્ધન શું ગાય છે જય કાના કાળા પ્રભુ નંદવર નંદલાલા કીધી મોરલી વાલા કીધી મોરલી વાલા ગોપીના પ્યારા ઉંમર કાના કાળા ગોવર્ધન તોડ્યો પ્રભુ કચલી આંગળીએ પ્રભુ કચલી આંગળીએ ઈંદ્રનું કર્મ ઉતાર્યો ઈંદ્રનું કર્મ ઉતાર્યો સમયે કૃષ્ણ કહે કે આ કચલી આંગળીએ તોડ્યા પછી આ બધા જ જો મને ઓળખી જશે તો હજી મારે લીલા બાકી છે હજી કંસને મારવાનો બાકી છે એટલે ઓળખાણ ન થાય એના ફલ સ્વરૂપે એના ભાગ રૂપે બધા જ બાલ સખાઓએ પોતાની લાકડીઓના ટેકે એટલે બધાને એમ થાય કે હવે ઉપાડી લે અને એવા ભાવ સાથે અહીંયા ઇન્દ્રદેવ વરુણદેવના દ્વારા અંધરાધાર બારે મેઘ ખાંગા થયા વીજળીના કડાકાઓ પણ હવે તો એક આશરો મળી ગયો ગોવર્ધનનો અને એ આશ્રય સાથે બધાને કહી ઇન્દ્રને કહી કે તમારે વરહવું એમ વરહવો અમારો ગાળ્યો ઠાકર હારે છે અને એવા ભાવથી અહીંયા બધા બાલ સખાઓ ગોવર્ધન પર્વતની નીચે વિશ્રામ અને વિહાર કરે છે આપણે પણ કથાને થોડોક વિશ્રામને વિરામ આપીએ કારણ કે સંતોની ઉપસ્થિતિ હોય ત્યારે એનું સ્વાગત સન્માન ઇત્યાદિ આપણે વિનંતી કરીએ પૂજ્ય બાપુ श्री जगन्नाथ भगवान की जय, श्री ताप्ती मैया की जय, भागवत महापुराण की जय, भक्तों भगवान की जय। बहुत सरल आनंद में कथा ने रसास्वादन कर रहा અને વિચ્છેદ કરવું પડવું કેમ કે રામાયણ में लिखा है कि गुर आयो अब मानते उठने कीन प्रणाम। अपने भक्ति में बड़ा बैठा हो, मंत्र करता हो, जाप करता हो, अगर गुरुजी सामने आवी जाए तो माला मूकी देव ત્યાં ઉભા થઈને એને બંધન કરવું જોઈએ। આ શાસ્ત્ર આપણે શીખડાવે છે। પણ આપણે ના અમે તો માલા કરીએ છીએ, આ રામાયણનું પ્રમાણ છે। जपत रहो हर नाम, बुरे आयो उठते नहीं कीन प्रणाम। है वहां को शंकर जी का नाम जपूं, शंकर जी से बड़े थोड़े गुरु जी थे। तो आओ चंद भगवान बंदे जगत गुरु आ जगत के रूप में परम पूज्य वंदनीय मारा सौराष्ट्र भूमि ने एक अवचल रत्न रामानंद परिवार में जन्म लीधो અને સરસ सौराष्ट्र की भूमि की चारों बाजू जो सेवा के अंदर इन्हें नाम बोले थे। आज इन्हें साथे कहे जे पांच पांच की बांसुरी एक ही भाव विका है। शब्द ने साथे इन्हें नाम जो गाय पगला, गाय पगला में जो इतिहास जगह है इतिहास है जहाँ परम पूज्य महामंडलेश्वर 1008 ध्रुवदास जी महाराज जो अपने प्रफुल्ल भाई ने बहुत नजदीक है અને बैनर में फोटो भी है। बहुत सारी सेवा है बाप जी ने ऊपर એને प्रफुल्ल भाई ने पूरे परिवार ने बहुत सारो लगाव है। नानपण જ્યારે આવતા था ત્યારે गाय पगला बंधाई जाता था
મને વાતે કરતા બહુ प्यार હતો, બહુ સ્નેહ। તો ત્યાં महाराज जी राजस्थान में थे, कोई कारणवश नहीं आ सका, तेने प्रतिनिधि पुजारी जी जो परम पूज बहुत शरद चंद, मैंने निवेदन किया महाराज जी आप तो पधारो। महाराज जी ने तुरंत बिंदी स्वीकार पधारे। तो प्रफुल्ल भाई आप फूल हार और स्वागत से और कवर से एक बार स्वागत करिए। परम पूज महाराज जी पुजारी जी गाय पगला। बोलो गाय माता की जय। साथी અત્યારે તમે જોઈ રહ્યા હતા कि भगवान ने विनती करियो धन आपे तो खरा, नहीं आपे तो अभी गरीबी में जीव लेते, पर संस्कार जरूर आपे। आपने घनी बार हमें प्रवचन में कहिए कि जहाँ बरसात नहीं होती वहाँ फसलें बिगड़ जाती हैं, जहाँ बरसात नहीं होती वहाँ फसलें बिगड़ जाती हैं, और जिन घरों में धर्म संस्कार नहीं होते वहाँ नस्लें बिगड़ जाती हैं। अपना छोकरा ने जन्म दिवस आयो होय, हमें तुम्हें नहीं गिफ्ट आपो, थोड़ी देर लगते छानो मानो रह जैसे, पर इन्हें धर्म संस्कार नहीं आपा, ये पूरे जीवन लड़ते। एवं धर्म संस्कार ने अनुसरण करता अपने तेजाले की जाहिरात करी थी। बहुत सारा संस्कार थे, संतों पर समर्पण थे। एवा धर्म अनुरागी धन बहुत सरस बाबा साहेब सम्मानित श्री भरत भाई बागानी ने सुपुत्र धर्मेश भाई बागानी क्या पधारा थे, इन्हें टीम थे जो अपने तेराले नहीं बात करता था कि आज धर्मेश भाई ये 6 लाख रुपए ની મશીન રોટલી ને આપી છે। ધર્મેશ ભાઈ કરવા તો મને લોકો વાતે કરતા था कि बापू मशीन कौन आपी, पर ते दाड़े चालू करवानु हती। दो बहन ने हुआ करने इन्हें चालना कराई दी दो, लेकिन दरवेश भाई ने लागनी हती कि बापू जारे मशीन चालू थाय ना ए रोटली अपने कहिए ना एक रोटली गाय ने। धर्मेश भाई बापू 2 या 3 मन रोटी निकालने, पहली रोटी निकल से ये गाय खाते, गाय माटे बनाओ। जय मशीन आई महाराज एक सुपुत्र એને ધન સંસ્કાર કહેવાય। એની માં બી ધન છે, જે કોક में એવા દીકરા જન્મ લીધા, પિતા બી ધન છે કે એવા સંસ્કાર ના। आज के युवान में देशभक्ति धर्म भक्ति नहीं पर अन्न पर प्रेम होता। तो आओ धर्मेश भाई ने अपने प्रफुल्ल भाई सरस समाज में सारो काम करो, लोगों बीजा छोकराओं एवा हिम्मत आवे। इन्हें टीम में भी एक हाथ चारों कर। विश्वराज आज संपत भेगी थाती होय, मोटो काम तो कुंभ मेला में भी मोटी सेवा आती। धर्मेश भाई कहते ही होय बापू आप क्या नहीं करशो, ये एवी रीति गम्मे ते ये मने ताकत आपता होय। बीजा लोगो पग खींचता होय पर धर्मेश भाई छे ने मने ताकत आपे। पैसा आपने बापू चालू करो ना થઈ જશે। આ રસોડા भी इन એની દેન છે। નાતે નાનો રસોડો હતો, आज સામે કેટલો મોટો રસોડો બન્યો, બાપુ ચાલુ કરો થઈ જશે। तो एक इन्हें आवाज, इन्हें भावना, इन्हें साधुवाद और इन्हें मित्र ने भी ચાલો ને આપ્યું બધું એની भी साथ बढ़ाने स्वागत करो। आप सब पे बहुत साधुवाद, हनुमान जी का आशीर्वाद, जगन्नाथ भगवान का कि आप इसी तरह आपकी रति
और मद्दी हमेशा भगवान में रहे और भगवान का आशीर्वाद आपके ऊपर बरसता रहे। बहुत बहुत साधुवाद। अब आगे एक कार्यक्रम છે બોલો ભાગવત ભગવાન की जय કૃષ્ણ કનૈયા હમણાં બાપુએ કહ્યું એમ વરસાદ સારો હોય તો ખેતી સારી થાય, ન હોય તો ન થાય. એમાં પરિવારના સંસ્કારોનું સિંચન હોય તો છોકરાઓ કંઈક સેવા દાન પુણ્ય કરે છે તો ખરું કરે. ધન્ય છે એવી માતાઓને એવા પરિવારને. પણ બાપુએ એક વાત બીજી બહુ સારી કરી કે વસીરમાંથી કરેલી રોટલી ગાયની નાખી અને આપણા રૂઢી રીત હતી સાહેબ. આપણા ગામની શહેરમાં હવે આવું કઈ રહ્યું નથી, પણ ગામની પરંપરા આપણી વૃદ્ધ માતાઓ જ્યારે પહેલા રસોઈ જ્યારે શરૂ કરે ત્યારે પહેલી રોટલી કૂતરાની, બીજી ગાયની નાખતા હતા. હવે આપણે ખાઈએ એટલે વડકે એટલે ચડ્યા છીએ. પહેલી રોટલી આપણે ખાઈ છીએ એટલે વડકે ચડ્યા છીએ અને બીજી ખાઈ એટલે ઢોર જેવું જીવન થતું જાય છે. અને આ ગાયની કૂતરાની નાખતા હતા એ થતું હતું એટલે ઘરમાં ક્યારેય કલેશ કંકાસ ગજ્યા આ નહોતા થતા. હું કામ કે જે બહાર કરવાનું હતું એ ઘરેથી શરૂ કર્યું. એટલે જતી દાદા હા એ આજે કથા સાંભળ્યા પછી આવું શું એક ટુકડામાં આપણને પરિવર્તન આવે થાય, પણ આપણે એ નથી કરી શકતા. આપણે ગાયને નાખતા નથી, આપણે કૂતરાને નાખતા નથી, પછી આપણે અતિથિ અભ્યાગતને આપતા હતા. આપણે એનું નવું કાઢી લેતા થાય. પણ એ ક્યારે તો કે આ વડીલો જે અહીંયા બેઠા છે ને એ સમયમાં અને હવે એ સમયમાં એ વારસામાંથી જે આવ્યા છે ને એ પાછું પીકડું છે. પણ હવે તકલીફ એ છે કૂતરા ક્યાંય યાદ નથી, પણ કૂતરા નો આવે તેનું નામનું એક બાજુ મૂકો, ટિફિનમાં હું કામ ભરો? ટિફિનમાં ભરો પછી શું થાય? ખેર સમય પ્રમાણે કાંઈ વાંધો નહીં. પછી ઘરે જ્યાં ઓફિસમાં તો વડકા કરે ઘરે કરે. કેમ તો એ ઓલી રોટલીનો પડતા માટે ફરી એક વખત કથા સાંભળ્યા પછી આવા નાના નાના સૂત્રોને પકડી લેજો. કાંઈ ને કાંઈ સેવાના પ્રકલ્પે કાંઈ ને કાંઈ અનુગ્રહિત કરજો. ત્યારે અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના બાલ સખાઓની સાથે બધાને ગોવર્ધન પર્વતની નીચે રાખ્યા છે. અને આમ એક દિવસ બે દિવસ નહીં 7 દિવસ અંધરાધાર વરસાદ વરસ્યો. પણ વ્રજવાસીઓને મુનિ આંસી આવી નથી. ઇન્દ્ર થાકી ગયો સાહેબ. અને પછી ઇન્દ્ર સફેદ ઐરાવત હાથી ઉપરથી આવ્યો થયું. ભગવાન કૃષ્ણની સ્તુતિ પ્રાર્થનાઓ કરી અને પછી બધા જ બાલ સખાઓને કહી અને હવે ગોવર્ધન પર્વત નીચે મૂકે છે. અને એ ગોવર્ધન પર્વત એટલે ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે કે પ્રાણીઓમાં સિંહ હું છું, કૃષ્ણ બોલે છે. વૃક્ષોમાં પીપળ હું છું, આ ભગવાન કૃષ્ણ બોલે છે. અને પર્વતોમાં ગોવર્ધન અને એવા ગોવર્ધનને નીચે મૂકીને ઇન્દ્ર પૂજા કરે છે. અને ઇન્દ્ર ઇત્યાદિ તમામ નંદ ગોપ ગોપાંગનાઓની સાથે અહીંયા ધરતીના દેવ એવા ભૂદેવો સાથે સ્વસ્તિ વાચન અને ગોવર્ધનની પૂજા અને પ્રદક્ષિણા થાય છે. ત્યારે આપણે પણ અહીંયા કથાના માધ્યમથી બહુ સરસ ગોવર્ધન બનાવવામાં આવ્યો છે. એ ગોવર્ધનની પૂજા, ગોવર્ધનની આરતી, ગોવર્ધનની પ્રદક્ષિણા અને બધા વૃંદાવનવાસીઓ કૃષ્ણનું સ્મરણ કરે છે કે આજ કૃષ્ણ
કૃષ્ણ કદાચ ન હોત તો શું થાત? અને ઈશ્વર છે તો જ બધું છે નકર આ જગતમાં કાંઈ છે નહીં. અને આપણે સૌ સ્વીકારીએ છીએ બધી વાત સાચી, સાંભળીએ, માથાએ હલાવીએ, પણ યાદ તો ત્યારે જ કરીએ કે જ્યારે જીવનમાં ઠોકર વાગે સાહેબ, ત્યાં સુધી કરીએ. અને અહીંયા જ બધા બાર બાર શબ્દો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ